નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. આવો નજર કરીએ ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. બેંગલુરુની કોર્ટના આદેશ બાદ કેન્દ્રીય નાણામંત્રી સામે પોલીસની કાર્યવાહી. નિર્મલા પર કરોડોની ખંડણીનો આરોપ, ફરિયાદ દાખલ. હિઝબુલ્લાના અનેક કમાન્ડર માર્યા ગયાની સંભાવના. ઇઝરાયેલના બંકર બસ્ટર બોમ્બથી કચ્છરઘાણ. હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાનું મોત. હેલેન વાવાઝોડામાં મૃત્યાંક વધીને 53 થયો. અમેરિકામાં હેલેન વાવાઝોડામાંથી $2600 કરોડ સુધીનું નુકસાન. વિશ્વામિત્રીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં ફરીવાર પૂરનો ખતરો. વેપારીઓ કે ખેલૈયાઓને પોલીસ પરેશાન ન કરે તેની સૂચના. નવરાત્રિ ઉત્સવમાં નાગરિકો આખી રાત 5 વાગ્યા સુધી રાસ ગરબા રમી શકશે. ચાલુ વરસાદે પણ ગરબા યોજવા આયોજકો મક્કમ. સમતા ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવમાં ડ્રોન શો અને માતાજીની આગમન યાત્રા જેવા આયોજન. હાઈવે બાજુથી ઘસી આવેલું પાણી પૂર્વ વિસ્તારમાં ફરી વળતા ભાજપનો કોર્પોરેટરનો સોશિયલ મીડિયા પર આક્રોશ. સારાભાઈ કેમ્પસમાં ઓફિસ ધરાવતા વિપુલ ચૌહાણે ફીના રૂપિયા લઈને વાલીઓને ડુપ્લિકેટ રિસિપ્ટ આપી 2 ફરિયાદ. નર્મદા ડેમની સપાટી 138.45 મીટર થઈ. હાલ 10 ગેટ ખુલ્લા. અઘોરા મોલના ક્લબ હાઉસને તોડવાનું બીજા દિવસે પણ ચાલુ. અત્યાર સુધીમાં 25% જેટલું બાંધકામ તૂટ્યું. હજી 5-6 દિવસ કામ ચાલુ રહેશે. ટ્રાફિકથી ધમધમતા વાઘોડિયા રોડ પર વૃદ્ધાના ગળામાંથી ઓછોડો તોડીને 2 આરોપીઓ ફરાર. સાયન્સ અને આર્ટ્સ ફેકલ્ટીમાં માર્કશીટોના વિતરણમાં વિલંબથી અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ હેરાન. દાહોદમાં બોગસ બિનખેતી હુકમ પ્રકરણમાં વધુ 8 સર્વે નંબર જાહેર. સોનાની આયાત ઓગસ્ટમાં 3 ગણાથી વધુ વધીને વિક્રમી $10.1 અબજની સપાટીએ. ભારતીય પરિવારોની નાણાકીય સંપત્તિ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી. બેંકો દ્વારા સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ જારી કરવાની માત્રામાં થયેલો વધારો. ભાવનગરમાં મહુવામાં 5 ઇંચ. નર્મદા, સુરત, અમરેલી, ભાવનગરમાં રવિવારે ઓરેન્જ એલર્ટ. $320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરાવાઈ. સોમનાથમાં દબાણો ઉપર બુલડોઝર ફર્યું. 9 મસ્જિદ સહિત 45 મકાનો તોડી પડાયા. વિશ્વનો સૌથી નસીબદાર માણસ 7 વખત મોતને થાપ આપીને 8 કરોડની લોટરી જીત્યો હતો. બસ, ટ્રેન, પ્લેન ક્રેશ બાદ કારમાં 2 બ્લાસ્ટમાં પણ આ બાદ બચ્યો હતો. ભારત માતા કી જયના નારાથી ફક્ત સદભાવ વધે છે એવું કર્ણાટક હાઈકોર્ટનું કહેવું છે. હવે નજર કરીશું દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં પ્રચારનો છેલ્લો તબક્કો. બાપુ બેટાને સીએમ બનવું છે એવું મોદીજીનું કહેવું છે. ભાજપે સ્વાભિમાન છીનવ્યું એવું રાહુલ ગાંધીનું કહેવું છે. 3 લાખ બાંગ્લાદેશી આસામમાંથી ભાગીને બીજા રાજ્યોમાં છુપાયા. કાશ્મીરમાં ચૂંટણી વચ્ચે સપ્ટેમ્બરમાં 14 આતંકવાદી ઠાર કરાયા. અથડામણમાં 2 આતંકીના મોત. એએસપી સહિત 5 ઘાયલ. સરકારી નોકરીના કૌભાંડમાં MBA પાસ ઠગાયા પ્રિન્સિપલ સહિતની 4ની ધરપકડ. કૌભાંડીઓનો રોજગાર મેળો. લો આજથી તમે ડેપ્યુટી કલેક્ટર. સોલાર સરોવર કેનાલ બ્રિજ બાદ હવે આજવામાં ફ્લોટિંગ પ્લાન્ટ. વર્ષે 1.30 કરોડની વીજળીનો ટાર્ગેટ. 16 કરોડના પ્લાન્ટ થકી રોજ 8000 યુનિટ વીજ ઉત્પાદનની શક્યતા. વર્ષે 5200 મેગાટન કાર્બન ગેસનું ઉત્સર્જન કરાશે. સુરતમાં 2 દિવસમાં પોલીસ જવાનો પર 3 વખત હુમલો. બ્રિજ પર રીલ બનાવતા યુવકને ઠપકો આપતા પોલીસ પર કાર ચઢાવી દીધી. દ્વારકાના બરડિયા હાઈવે પર બળદના લીધે અકસ્માતની શક્યતા. બસ, 2 કાર અને બાઇક ટકરાતા કલોલના 5 સહિત 7 લોકોના મોત. વાઘોડિયામાં સતત 5 દિવસથી વરસાદ થતાં નગરના માર્ગો પર પાણી ભરાયા. વાઘોડિયા દેવ ડેમના પાણી છોડાતા નદી કાંઠાના ગામોને સતર્ક વ્યારા
કોઝવે પર પાણી ફરી વળ્યા. 2 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસ સાથે બુધવારી અમાસ સૂર્યગ્રહણનો યોગ. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં, સૂતક નહીં નડે, તમામ ધાર્મિક કાર્યો થઈ શકશે. વિશ્વમાં મુખ્યત્વે અમેરિકા, ન્યૂઝીલેન્ડ, બ્રાઝિલ સહિતના દેશોમાં સૂર્યગ્રહણ જોવા મળશે. સુભાનપુરાના સમતા મેદાનમાં ગરબા મહોત્સવના 25 વર્ષની ઉજવણી થશે. મા શક્તિ ગરબા મહોત્સવ 9મા નોરતે 15 મિનિટના ડ્રોન શો યોજાશે. માતાજીના મંદિરની થીમ પર ગ્રાઉન્ડનું આધ્યાત્મિક ડેકોરેશન કરાશે. સંતાનોની ફી ભરવા માટે પરિવારે રૂપિયા મોકલાવ્યા હતા. વિદેશમાં રૂપિયા મોકલવાના બહાને ભેજાબાજે 2 જણના 20 લાખ ઠગ્યા. વિદ્યાર્થી અમેરિકા કોલેજમાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે ફી ભરાઈ નથી. હવે નજર કરીશું ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકા જતા પહેલા નેતાન્યાહુએ બૈરુત પર હુમલાનો આદેશ આપી દીધો હતો. પેસિવ યુથેનેશિયા માટે આરોગ્ય મંત્રાલયે નવી માર્ગદર્શિકા તૈયાર કરી છે. પાકિસ્તાને સમજવું જોઈએ કે સરહદ પારના ત્રાસવાદના પરિણામો ભોગવવા પડશે એવું યુએનજીએમાં ભારતે કહ્યું. MS યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથે બહારના તત્વોની મારામારી. વડોદરા જિલ્લાના 32 ગામોમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સખી ટોક શો યોજાયો. યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટો, બિસ્કિટ, ચોકલેટનું વિતરણ. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 66 લોકોના મોત. ચૂંટણી બોન્ડના માધ્યમથી જબરજસ્તી વસૂલીને લઈને નિર્મલા સીતારમણને વિરુદ્ધ કેસ. દક્ષિણ આફ્રિકાના એક જ શહેરમાં 2 સામૂહિક ગોળીબારમાં 17 લોકોના મોત. ખંભાતમાં 10 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલા બોટાદથી મળ્યા. નસવાડી તાલુકામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ, અશ્વિન નદી 2 કાંઠે. રાહુલ ગાંધીના નિવેદનથી ધરણા કાર્યક્રમ. ભાજપ દ્વારા બોરડેલી ખાતે રેલી સાથે ધરણાનો કાર્યક્રમ. પાણીમાં જાડી ઝાંખરો વચ્ચેથી પસાર થવા ગામલોકો મજબૂર બન્યા. ગરબાડાના મીનાક્યાર ગામે તળાવના પાણીથી ખેતી પાકને નુકસાનની ભીતિ. દાહોદ પ્રાંતની બંદૂક પરવાના પર સર્જિકલ સ્ટ્રાઇક. સાગમટે 106 પરવાના રદ થયા. ઠાસરા તાલુકાના ભદ્રાસામાં ખાણ ખનીજ વિભાગ ગેરકાયદેસર ખનન પર ત્રાટક્યું. ભદ્રાસા ગામમાં મહીસાગર નદી કાંઠે ગેરકાયદેસર ખનન કરતા 3 વાહન જપ્ત. આણંદના કોમ્પ્લેક્સમાં યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. ભારતીય શેર બજારે તેની તેજીની દોડ સતત 3જા સપ્તાહે આગળ વધારી. GST કાઉન્સિલની 54મી મીટિંગની તારીખ 9/9/24ની મીટિંગની મહત્વની ભલામણો. સાવલી તાલુકામાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર SMCનો દરોડો. મક્કરપુરા ગામ પાસેથી પોલીસે દારૂ ભરેલી બોલેરો પકડી. શાકભાજીની આડમાં લવાતો 3.45 લાખના દારૂનો જથ્થો ઝડપાયો. ફતેગંજ વિસ્તારમાં દારૂ સાથે બુટલેગર ઝડપાયો. અન્ય એક આરોપી ફરાર. નાસ્તો કરવા બેઠેલો આરોપી પોલીસની નજર ચૂકવી ફરાર. વરસાદના કારણે ભારત બાંગ્લાદેશ ટેસ્ટનો બીજો દિવસ ધોવાયો. ભાજપના કોર્પોરેટર અજીત દધીચનો બળાપો. પૂર્વ વિસ્તારની હાઈવે નજીકની અનેક સોસાયટીને ગામડાના પાણી ડૂબાડે છે. હવે નજર કરીશું લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અરજદારે તેની ફરિયાદમાં જણાવ્યું કે ચૂંટણી બોન્ડ દ્વારા ધાક ધમકી આપીને બળજબરીથી વસૂલી કરવામાં આવતી હતી. નાણામંત્રી સીતારમણ સામે FIR નોંધવા બેંગલુરુ કોર્ટનો આદેશ. નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં જનસભાને સંબોધી. કોંગ્રેસને ઘૂસણખોરો સારા લાગે છે, તેમાં વોટ બેંક દેખાય છે તેવું મોદીજીનું કહેવું છે. ખેડૂતો માટે કિસાન આયોગની રચના. MSPની કાનૂની ગેરંટી. કોંગ્રેસે હરિયાણા માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. કેનાલ વિવાદ ઉકેલવાનો પણ વાયદો કરાયો. અકોટામાં ભૂવા પડવાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો. અલકાપુરી અકોટામાં ફરી ભૂવા પડ્યા. MS યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો બેદરકારી ભર્યો વહીવટ. સાયન્સ આર્ટ્સમાં 3જા વર્ષની માર્કશીટ નહીં મળતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. વધુ અભ્યાસ અર્થે પ્રવેશ લેવા અરજી કરનાર વિદ્યાર્થીઓ અટવાયા.
મુંબઈ સામે રમનાર ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમમાં વડોદરાના શાશ્વત રાવતની પસંદગી. MS યુનિવર્સિટીમાં પાર્કિંગમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી. કરજણના દેથાણ પાસે દેરાસરમાંથી 4.20 લાખની તસ્કરી. શ્રી શત્રુંજય યુગાદીએ દિવ્ય વસંત ધામ જૈન દેરાસરમાં ચોરી. છોટા ઉદેપુર ખનીજ વિભાગની ટીમ દ્વારા 8 ટ્રેક્ટર અને 1 ટ્રક સીઝ. વીરનગરની આંખની હોસ્પિટલમાં દર્દીઓને ઇન્ફેક્શન થતાં તંત્ર દોડતું થયું. 32 દર્દીના મોતિયાના ઓપરેશન બાદ 9ને ઇન્ફેક્શન, 1 દર્દીને અમદાવાદ ખસેડાયો. કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ ડ્યુટી 10% ઘટાડતા સુરત જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે. દક્ષિણ ગુજરાતમાં ચોખા પકવતા ખેડૂતોને ડાંગરની પ્રતિ ગુણે ₹50 વધારે મળશે. 6 લાખ ગુણ ડાંગર વેચવાની બાકી છે. સરકારના પગલાંથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ. મારુતિ ચોકના સંતોષીનગરમાં પોલીસનો દરોડો. વરાછામાં ગેરકાયદેસર સંગ્રહ કરાયેલા ₹95 લાખના ફટાકડા જપ્ત કરાયા. સરદાર સરોવર નર્મદા બંધના 10 દરવાજા તથા RBPHના સંચાલનથી નર્મદા નદીમાં 1,42,378 ક્યુસેક પાણી છોડાયું. નેત્રંગના કેલ્વીકુવા ગામે અસ્થિર મગજની મહિલાને 2 મિત્રોએ નવું જીવનદાન અપાવ્યું. વર્ષ 2007માં પ્રિયદર્શન ફિલ્મ ભૂલ ભુલૈયા લાવ્યા જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ભૂલ ભુલૈયા 3 ફિલ્મમાં રૂહ બાબા અને મંજુલિકા વચ્ચે જંગ જામશે. સોનીપતના રીધવ ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, 3ના મોત. ભારે વરસાદ બાદ વિવિધ નદીઓના જળસ્તરમાં વધારો. નેપાળમાં ભારે વરસાદની નદીઓ વહેતી થઈ. લોકોને સાવચેત રહેવા ચેતવણી. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ઊંચા વિસ્તારોમાં રહેવા અપીલ. શનિવારે સાંજે ઘરાકીની આશા પર પાણી ફરી વળ્યું. વરસાદ વિના નવા બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ઘરાકીને અસર થઈ. વડોદરાને માથે પૂર પછી પ્રદૂષણનો માર ઘાતક નીવડી શકે છે. પ્રદૂષણમાં દેશના 4 યલો એલર્ટ શહેરોમાં વડોદરાનો પણ સમાવેશ. શ્વાસ, ફેફસા સહિતની તકલીફોનો સામનો કરવો પડે એવી સ્થિતિ. હવે નજર કરીશું સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઓપરેશન ન્યૂ ઓર્ડર. 80 ટનના બોમ્બથી હુમલો. 50 ફૂટ ભૂગર્ભમાં છુપાયેલા હિઝબુલ્લાના હોદ્દેદારો માર્યા ગયા. હિઝબુલ્લા ચીફ હસન નસરલ્લા ઇઝરાયેલી હુમલામાં ઠાર. ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડના ડેપ્યુટી કમાન્ડરનું પણ ઇઝરાયેલી હુમલામાં મોત થયું હોવાના અહેવાલ. ઇલેક્શન બોન્ડ યોજના અંગે ફરિયાદ. નાણામંત્રી નિર્મલા સીતારામન સામે FIR દાખલ કરાઈ. કોર્પોરેટર સંસ્થાઓ પાસેથી બળપૂર્વક વસૂલાત કરવાનો આરોપ. ભાજપના પ્રમુખ JP નડ્ડા સામે પણ કેસ. ચાર દિવસથી કામગીરી બંધ હોવાથી સમગ્ર રેલવેમાં ચકચાર. રેલવેનું E-ઓફિસ પોર્ટલ બંધ થતાં સમગ્ર દેશના રેલવેની કામગીરી ઠપ. લઘુ ઉદ્યોગ ભારતીય રાષ્ટ્રનું સૌથી મોટું ઔદ્યોગિક સંગઠન આજે મુખ્યમંત્રી શહેરમાં યોજાનાર ઉદ્યોગકારોના સંમેલનમાં આવશે. નવરાત્રિમાં વરસાદની ચારેકોર ચિંતા. કોમર્શિયલ ગરબાની ઝાકમઝોળ વચ્ચે ટંકશાળનો વરખો ખેલ. ભક્તિભાવપૂર્ણ પરંપરાગત લોકહૈયે રમતા કર્ણપ્રિય શેરી ગરબા ખોવાયા. અકોટા અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ. વિદેશની યુનિવર્સિટીમાં ફી ભરવા માટે ઠગે ₹20.34 લાખ પડાવ્યા. એટી-કેટીવાળા 2000 વિદ્યાર્થીઓની સમસ્યા ઠેરની ઠેર. MSUમાં પ્રથમ વર્ષમાં 35 ક્રેડિટ હોય તો બીજા વર્ષમાં પ્રવેશ આપો. સેમેસ્ટર એન્ડ પરીક્ષાની માર્કશીટ વિદ્યાર્થીઓને મળી નથી. પરિવાર 4 રસ્તા પાસે મહિલાનો અછોડો તોડીને 2 શખ્સ ફરાર. MSUની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ પર હુમલો. વિકૃત સામગ્રી બળાત્કારનું મુખ્ય કારણ વિષય પર IMA દ્વારા યોજાયેલ સેમિનાર. 80% બનાવમાં આરોપીએ બીભત્સતા નિહાળી હોવાથી આ ગંદકી બંધ કરો. વલ્લભસુરીજીની 70મી પુણ્યતિથિ. 70 દીવડા પ્રગટાવ્યા. 1300 ભક્તોનું આયંબિલ તપ. રસ્તાઓ પર ભૂવા પડવાનો સિલસિલો જારી. અકોટા અને અટલાદરામાં વધુ 2 ભૂવા પડ્યા. હલકી કક્ષાની કામગીરી ખુલ્લી પડી. ગાયને બચાવવા જતા બસ ડિવાઈડર પર ચડી જતા કાબુ ગુમાવ્યો. દ્વારકાના બરડિયા ગામ નજીક ગોઝારો અકસ્માત. 7ના મોત, 14ને ઈજા. ગોદરેજ એન્ડ બોય્સ કંપનીને આદેશ. કુકર ફાટતા આંખે ઈજા. 43 વર્ષ પછી 10 લાખનું વળતર.
ઓપરેશન ગંગાજળ 2 ક્લાસ 1 અફસરો સામે સરકારે દંડો ગુમાવ્યો. ભ્રષ્ટાચાર સબબ આરએનબીના 2 ઇજનેરો સામે પ્રીમેચ્યોર રિટાયરમેન્ટનો આદેશ. મેગા હરાજી પહેલા બીસીસીઆઈ ખેલાડીઓ ઉપર મહેરબાન, હવે પ્રતિ મેચ 7.5 લાખની ફી મળશે. હિમાચલમાં મસ્જિદમાં ગેરકાયદેસર બાંધકામના વિરોધમાં હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતર્યા. સિમલા સહિત 12 જિલ્લામાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન. બાંગ્લાદેશી પોર્ન સ્ટાર રિયા ઉર્ફે બન્ના શેખની ભારતમાં ધરપકડ કરાઈ. નેત્યાહુની આક્રમકતા, આખરે તેઓ શું કરવા ધારે છે? મુંબઈમાં મંદિરો પર આતંકી હુમલાનું જોખમ, કેન્દ્રીય એજન્સીઓનું એલર્ટ. યુપીના તીર્થયાત્રીને લઈ જઈ રહેલી બસે ઓડિશામાં પલટી મારી, 4ના મૃત્યુ. તમિલનાડુમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ચકચાર. અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નાચગાન થતા પણ કિસાન ન હતા, એવું રાહુલ ગાંધીનું કહેવું છે. હવે નજર કરીશું ગુજરાતની અસ્મિતાની મુખ્ય હેડલાઇન્સ પર. આ નવું ભારત છે, ઘરોમાં ઘૂસીને મારી નાખે છે. સરકારે ગોળીઓનો જવાબ શેલ વડે આપ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું કહેવું છે. જમ્મુ કાશ્મીરના લોકો આતંકવાદ, અલગતાવાદ અને હિંસા નથી ઈચ્છતા, એવું પીએમનું કહેવું છે. નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર નોંધવા બેંગલુરુ કોર્ટનો આદેશ. કેસ લાંબો ચાલે તો કોર્ટોએ જામીન આપવાની સત્તાનો ઉપયોગ કરવો જોઈએ. પીએમએલએની જોગવાઈઓને ઈડીનો હાથો બનવાની મંજૂરી ન આપી શકાય, એવું એસસીનું કહેવું છે. 6 મિત્રો પાસેથી અમદાવાદ, વડોદરા, મહેસાણામાં ડેપ્યુટી કલેક્ટરની નોકરી આપવાનું કહીને ઠગાઈ. અમદાવાદમાં શાતિર ગઠિયાઓની કારીગરી, ડેપ્યુટી કલેક્ટરની નોકરી આપવાના બહાને 3.44 કરોડની ઠગાઈ. તમામને નોકરી મળી ગઈના નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા, અંતે ભાંડો ફૂટ્યો. અમદાવાદમાં 2 દિયર અને દેરાણીએ મહિલાને ઘર ખાલી કરી દેવાની ધમકી આપતા ફરિયાદ. ઘટના કે દુર્ઘટના ઘટે તે આયોજકની જવાબદારી રહેશે. અમદાવાદમાં નવરાત્રિના આયોજકો માટે અમદાવાદ પોલીસની 30 નિયમની ગાઈડલાઈન. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જોકે નદીનું સ્તર હજી 17 ફૂટ જેટલું હોવાથી ભયની શક્યતા ઓછી. વધતા જતા વરસાદ વચ્ચે વિશ્વામિત્રીનું જળસ્તર પણ વધ્યું. બનાસકાંઠાનું વિભાજન થવાની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં માગણીને લઈને કોમેન્ટો શરૂ. દિયોદરને ઓગળ જિલ્લો બનાવવા માંગ સાથે બેઠકો શરૂ. શહેરના આગેવાનો પત્ર લખી રજૂઆત કરશે. મહેસાણા જિલ્લામાં શેર બજારના નામે છેતરીને કરોડો રૂપિયા પડાવનાર ગેંગ પોલીસ શિકંજામાં. ઠગ ગેંગના 29 લોકોને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ગાંધીનગર તેમજ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા. સતત 2 દિવસથી ભારે ઉકળાટ બાદ અને બાફરા બાદ વાતાવરણમાં પલટો નજર આવ્યો છે. વાવ પંથકમાં વરસાદે ખેડૂતના બાજરી અને જુવારના પાકને જમીનદોસ્ત કરી નાખ્યા. કાંકરેજ તાલુકાના થાળી મુકામે હરિપુરી બાપુના શ્રાદ્ધ નિમિત્તે સંતો મહંતો પધાર્યા. રાનકુવા હાઈસ્કૂલમાં સાયબર સિક્યુરિટી સેમિનાર સંપન્ન. 1100 બાળકોને લાભ મળ્યો. દર ચોમાસામાં પારામાં રહેતા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે. કડીના નરસિંહપુરા ગામના પરામાં ઢીંચણસમા વરસાદી પાણી ભરાઈ રહેતા લોકો ત્રાહિમામ. તંત્રની અણઆવડતનો તાદ્રશ્ય નમૂનો. કડીના સુજાતપુરા રોડ ઉપર નવીન બનેલ અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્મશાન યાત્રા જવું મુશ્કેલ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરમાં ચર્ચાની ચેલેન્જ ગોપાલ ઇટાલિયા સ્વીકારી. ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને પત્ર લખીને જાહેરમાં ચર્ચા માટે તારીખ અને સમય માંગ્યો. મકાન નીચે પાર્ક જ્યુપિટર અને મકાનમાં રાખેલ સંગીતનો સામાન કાટમાળ નીચે દટાયો. પાટણના રસીણિયાવાડાના બજારમાં બનેલ મકાન ધરાશાયી થતાં અફરાતફરી, જાનહાનિ ટળી. મંત્રી મુકેશભાઈ પટેલે કરંજળા ખાતે ગ્રામજનો સાથે મળીને 2,500 વૃક્ષોનું વાવેતર કર્યું. ડાંગ જિલ્લામાં એક પેડ માં કે નામ અભિયાનને વેગવાન બનાવતા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ. શાક માર્કેટ રોડ ઉપર પસાર થતા વેપારીઓને સ્વચ્છતા રાખવા અપીલ કરાઈ. વિજાપુર ઝવેરી વીઆર હાઈસ્કૂલના માધ્યમિક શાળાના
બાળકોએ સ્વચ્છતા અંતર્ગત રેલી યોજી. મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર દબાણ દૂર કરાયું. સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા બુલડોઝર વાળી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત. ગુજરાતમાં હવે 12 વાગ્યા સુધી નહીં પણ મોડી રાત સુધી ગરબા રમી શકાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ વચ્ચે એક માઠા સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાના બેટર સરફરાઝ ખાનના ભાઈ અને પિતા રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા. મનુ ભાકર દેશમાં એક નવી રમતગમતની સનસનાટી બની ગઈ છે. ડબલ ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરની પેરિસ ઓલિમ્પિકમાં વપરાયેલી મેડલ વિનિંગ પિસ્તોલની કિંમત 1.5 લાખ. બુડાપેસ્ટમાં ચેસ ઓલિમ્પિયાડ 2024માં પાકિસ્તાન ચેસ ટીમે ટુર્નામેન્ટ પછીના ફોટો સેશન દરમિયાન ભારતીય ધ્વજ સાથે પોઝ આપ્યો. ઓગણીસો આવેલી મહેલ ફિલ્મમાં મધુબાલા એક એવી આત્મા હતી. મહેલમાં મધુબાલાથી સ્ત્રીની કોમેડી હોરરના બદલાતા રંગ. રાજકીય નેતા અને ઉદ્યોગપતિ વચ્ચેના સંબંધની કક્ષા કેવી હોવી જોઈએ? શિમલામાં મસ્જિદની અંદર ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ફરી એકવાર જોર પકડતો જોવા મળી રહ્યો છે. મસ્જિદમાં ગેરકાયદેસર બાંધકામને લઈને હિન્દુ સંગઠનોએ ફરીથી રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું. ચીનના સંરક્ષણ મંત્રાલયનું નિવેદન. પૂર્વ લદ્દાખ અંગે ભારત સાથે કેટલાક મુદ્દે સંમતિ સધાઈ. જેપીસીની બેઠક દરમિયાન ઝપાઝપીના મામલે મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી. મુંબઈ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આદિત્ય ઠાકરેની યુવા સેનાએ જબરદસ્ત જીત નોંધાવી તમામ 10 બેઠકો જીતી. કેલિફોર્નિયાના સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુઓને પાછા જાવના સૂત્રો લખાયા. અમેરિકામાં 10 દિવસમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલાથી સનસનાટી મચી ગઈ. આજે વલ્લભસુરી મહારાજની 70મી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લામાં 1300 આયંબિલ થયા. જૈન મુનિરાજ વિનય રત્ન વિજયજી તથા વિશ્વેન્દ્ર વિજયજી નિશ્રામાં હજારો ભાવિકો જોડાશે. તો આ હતી આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન. વધુ અપડેટ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.